નમસ્કાર. આજે આપણે ગુજરાતના આદિવાસી સમુદાયોની એ જીવંત અને પ્રાચીન પરંપરાઓની દુનિયામાં જઈશું જે તેમની સંસ્કૃતિને આજે પણ ધબકતી રાખે છે. ક્યારે વિચાર્યું છે કે કોઈ સંસ્કૃતિ જીવંત કેવી રીતે રહે છે? શું એને પુસ્તકોમાં સાચવી શકાય કે પછી મ્યુઝિયમમાં? ચાલો જોઈએ કે ગુજરાતના આદિવાસીઓ આપણને આનો શું જવાબ આપે છે. જવાબ એમની આસપાસ જ છે, એમના રોજબરોજના જીવનમાં જ, એમના તહેવારોમાં, એમની શ્રદ્ધામાં અને એમના લોકોની જીવનશૈલીમાં. તો ચાલો આ દરેક પાસાને થોડું નજીકથી જાણીએ. તો સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આપણે કોની વાત કરી રહ્યા છીએ. ગુજરાતમાં આ આદિવાસી સમુદાયો ક્યાં વસે છે અને એમનું મહત્વ શું છે? ચાલો એક નજર કરીએ. 15%. આ કોઈ નાનો આંકડો નથી. વિચારો, ગુજરાતની કુલ વસ્તીનો લગભગ 15% હિસ્સો આદિવાસી સમુદાયોનો છે. એટલે કે રાજ્યમાં દર 7માંથી લગભગ એક વ્યક્તિ આદિવાસી સમુદાયમાંથી આવે છે. આનાથી જ રાજ્યની સંસ્કૃતિમાં એમના મોટા યોગદાનનો અંદાજ લગાવી શકાય છે. આ સમુદાયો મોટેભાગે રાજ્યની પૂર્વ પટ્ટીમાં એટલે કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીના જે પહાડી વિસ્તારો છે ત્યાં વસે છે, જેમાં ભીલ, રાઠવા, ગામિત જેવા મોટા સમુદાયો અને હા, ગીરના જંગલમાં વસતા સીદિયાનો પણ સમાવેશ થાય છે. ચાલો હવે સીધા જ એ રંગો અને ઉલ્લાસની દુનિયામાં જઈએ જે આદિવાસી સંસ્કૃતિની ખરી ઓળખ છે, એમના મેળા અને તહેવારો. આ ખાલી મનોરંજન નથી હોતું, પણ એમના સામાજિક અને આધ્યાત્મિક જીવનની ધડકન છે. અને આ મેળાઓમાં પણ કેટલી વિવિધતા છે. જો, એક બાજુ છે ચિત્ર-વિચિત્ર મેળો, જ્યાં લોકો એકદમ ગંભીરતાથી પોતાના પૂર્વજોને યાદ કરવા ભેગા થાય છે. તો બીજી જ બાજુ છે ગોળગધેડાનો મેળો, જેનું નામ જ બતાવે છે કે ત્યાં કેવો શૌર્ય, મસ્તી અને ધમાલનો માહોલ હશે. હવે આ કોઈ સામાન્ય મેળો નથી હો. આ તો એક પ્રકારનો સ્વયંવર છે. યુવાનોએ હિંમત બતાવીને ચીકણા થાંભલા પર ચડવાનું અને નીચે યુવતીઓ તેમને લાકડીઓથી રોકવાનો પ્રયાસ કરે. જે યુવાન સફળ થઈને ટોચ પર પહોંચી જાય એ પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક મેળવે. શક્તિ અને પસંદગીનું કેવું અનોખું પ્રતીક છે આ. અને વાત અહીં જ નથી અટકતી. ડાંગ દરબાર જેવા મેળા છે જ્યાં આજે પણ આદિવાસી રાજાઓનું સન્માન કરાય છે. કવાંટનો મેળો એના ઘેરૈયા નૃત્ય માટે મશહૂર છે. અને ગાય ગોહરીનો મેળો તો શ્રદ્ધાની એવી કસોટી છે કે જોનારા દંગ રહી જાય. તો હવે આગળ વધીએ અને સમજીએ કે આ બધી પરંપરાઓના મૂળમાં શું છે, એમની માન્યતાઓ, એમની આધ્યાત્મિકતા, કળા અને પ્રકૃતિ સાથેના એમના સંબંધને જાણીએ. આદિવાસી ધર્મનો પાયો જ પ્રકૃતિ પૂજા છે. એ લોકો મૂર્તિ પૂજા કરતા વાઘ, સાપ, પર્વત, ઝાડ આ બધા કુદરતી તત્વોની પૂજામાં વધારે માને છે. મતલબ કે એમના માટે જંગલ એ ખાલી વૃક્ષોનો સમૂહ નથી, પણ જીવતા જાગતા દેવતાઓનું ઘર છે. અને એમની કળા પણ શ્રદ્ધાથી જોડાયેલી છે. પિઠોરા ચિત્રોને માત્ર દિવાલ પરની સજાવટ ન સમજતા. આ તો એક આખો ધાર્મિક વિધિવિધાન છે. જ્યારે ઘરમાં કોઈ માનતા પૂરી થાય ત્યારે લખારા એટલે કે ચિત્રકાર આવીને દેવતાઓને ખુશ કરવા માટે ઘરની મુખ્ય દિવાલ પર આ પવિત્ર ચિત્રો દોરે છે. આ એક પ્રકારની ઉજવણી છે. આ એક વાક્ય આદિવાસી સમાજમાં છૂંદણા એટલે કે ટેટૂનું મહત્વ સમજાવવા માટે પૂરતું છે. આ ખાલી સુંદરતાની વાત નથી, એની પાછળ એક બહુ જ ઊંડી આધ્યાત્મિક માન્યતા છુપાયેલી છે. જુઓ, આદિવાસી સમાજમાં ખાસ કરીને સ્ત્રીઓમાં ચૂંદણાનું બહુ જ મહત્વ છે. માન્યતા એવી છે કે સોના ચાંદીના ઘરેણાં તો આ દુનિયામાં જ રહી જાય છે, પણ ચૂંદણા એ એકમાત્ર શણગાર છે જે આત્માની સાથે બીજા લોકમાં પણ જાય છે. એટલે જ એને શાશ્વત સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. ચાલો હવે વાત કરીએ એ સામાજિક રીત-રિવાજોની જે આખા સમુદાયને એકસાથે જોડીને રાખે છે અને એમની ઓળખને મજબૂત બનાવે છે. આદિવાસી સમાજનો દૃષ્ટિકોણ કેટલો અલગ અને પ્રગતિશીલ હોઈ શકે છે એ દપા પ્રથાથી સમજાય છે. જ્યાં આપણા સમાજમાં દહેજનો રિવાજ છે, ત્યાં આ સમુદાયોમાં વરપક્ષ કન્યા પક્ષને મૂલ્ય ચૂકવે છે. આ પ્રથા એ વાતની સાબિતી છે કે તેઓ સ્ત્રીને બોજ નહીં પણ પોતાના પરિવાર માટે મૂલ્યવાન માને છે. અને ન્યાય માટે પણ એમની પોતાની જ વ્યવસ્થા છે. કોઈ પણ ઝઘડો થાય તો એ લોકો કોર્ટ કચેરીના ચક્કર નથી કાપતા. ગામના વડીલો એટલે કે પંચ ભેગા મળીને જે નિર્ણય લે એ બધાને માન્ય હોય છે. આ સામુદાયિક એકતા અને આત્મશાસનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અને હવે આપણે અંતિમ વિભાગમાં પહોંચ્યા છીએ, જ્યાં આપણે સંગીત અને નૃત્યની વાત કરીશું, જે આદિવાસી જીવનના દરેક પ્રસંગમાં પ્રાણ પૂરે છે. તમે કલ્પના કરો,
કોઈ પણ ઉજવણી, કોઈ પણ તહેવાર એ સંગીત અને નૃત્ય વગર અધૂરો છે. ખાસ કરીને ડાંગીઓનું ચાડો નૃત્ય, જેમાં એ લોકો પશુ પક્ષીઓની 27 જેટલી અલગ અલગ મુદ્રાઓની નકલ કરે છે. આ બતાવે છે કે એ પ્રકૃતિ સાથે કેટલા ઊંડાણોથી જોડાયેલા છે. અને હા, ગુજરાતમાં એક એવું નૃત્ય પણ છે જે આફ્રિકાના વારસાને જીવંત રાખે છે. ગીરના જંગલોમાં વસતા સીધી સમુદાયનું ધમાલ નૃત્ય. એમના પૂર્વજો આફ્રિકાથી આવ્યા હતા અને એમનું આ જોશ અને લયથી ભરપૂર નૃત્ય આજે પણ એમના મૂળની સાક્ષી પૂરે છે. તો આ બધી ઉજવણીઓ, માન્યતાઓ અને કળાને જોઈને અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે કે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં શું આ સમૃદ્ધ વારસો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે? આ એક મોટો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ સમય જ આપશે. આ વિશ્લેષણ માટેની માહિતી જામનગરના ડૉક્ટર સંજય પરમાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.